નમસ્કાર મિત્રો, મારું નામ છે પટેલ રાજેશ કુમાર હીરાભાઈ. હું આણંદ જિલ્લામાં આઈડીએસએસ વિભાગમાં દિવ્યાંગ બાળકોની સાથે શૈક્ષણિક કાર્યમાં જોડાયેલો છું. આજે મિત્રો આપણે સેરેબ્રલ પાલ્સી વિશેની થોડીક માહિતી મેળવીશું. સેરેબ્રલ પાલ્સી એટલે શું, સીપી થવાના કારણો શું, સીપીની વ્યાખ્યા, આ વિશેની થોડી જાણકારી મેળવીશું. સીપી એટલે સેરેબ્રલ પાલ્સી એટલે કે મગજનો લકવો કહેવામાં આવે છે. સીપી અવસ્થામાં શરીરના હલનચલનની ક્ષમતાને અસર કરે છે. મગજને ઈજા થવાથી અને એ સમસ્યાઓ સર્જાય છે. સીપીની ઉકળ મગજનો લકવો ધરાવતા એટલે કે સીપી બાળક જન્મ સમયે ચુસ્ત લાગે, ઓક્સિજનની ઉણપના કારણે મોઢું રડવું, શ્વાસ યોગ્ય રીતે ન લઈ શકે, ભૂરા રંગનું થઈ જાય છે અને મગજના લકવાને સીપી તરીકે ઓળખી શકાય છે. અન્યની સરખામણીમાં આ બાળકનો વિકાસ ધીમો હોય છે. આ બાળક સતત લાળ પ્રેરે છે. અન્ય સામાન્ય બાળક 5 થી 6 મહિને બેસતા શીખે છે, જ્યારે આવું બાળક બેસી ન શકે. બેસવા જાય તો તેને ડોક નમી જાય છે, આગળ અથવા પાછળ ઝૂકી જાય છે. આવા બાળકને કોઈ પણ વસ્તુ પકડવામાં આપે તો આ બાળક એક જ હાથ તે વસ્તુ પકડી શકે, હાથનો ઉપયોગ કરી શકતો નથી. વસ્તુને જકડીને પકડવામાં પણ તેને મુશ્કેલી અનુભવે છે. આવું બાળક અસક્ષમ હોય છે. ચૂસવાની, ગળવાની, ચાવવાની ક્ષમતા આ બાળકમાં યોગ્ય રીતે વિકાસ પામતી નથી. આ બાળકને સીપી તરીકે ઓળખવામાં આવે છે. સેરેબ્રલ પાલ્સીના કારણ, સીપી થવાના 3 કારણો છે: જન્મ પહેલાંના કારણો, જન્મ સમયના કારણો અને જન્મ પછીના કારણો. પ્રીનેટલ, પોસ્ટનેટલ અને પેરીનેટલ અંગ્રેજી ભાષામાં કહેવામાં આવે છે. બાળકને જન્મ પહેલાંના કારણમાં બાળક અને માતા લોહીમાં ભિન્નતા જોવા મળે છે. માતાને ડાયાબિટીસ હોય, ગર્ભાવસ્થામાં દરમિયાન માતાને ચેપી રોગ થયેલો હોય, જર્મન મિસલ થયેલો હોય વગેરે કારણો છે. આ બધા કારણો જન્મ પહેલાંના કારણો તરીકે ઓળખવામાં આવે છે. જન્મ સમયના કારણો, ઓક્સિજનની ઉણપ, પોતાની જાતે શ્વાસ ના લઈ શકે, ભૂરા રંગનું થઈ જવું, મોઢું રડે છે, ડિલિવરી દરમિયાન બાળકને મગજના ભાગે ઈજા પહોંચી વગેરે કારણો જન્મ સમયના કારણો ગણવામાં આવે છે. જન્મ પછીના કારણો વિશે આપણે તે જોઈશું. તો બાળકને ખૂબ ઝાડા થયેલા હોય, ચેપથી તાવ આવે, મગજને નુકસાન પહોંચે, મેલેરિયા, કફ, મગજનો ચેપ લાગવાથી મેન્જેટાઇટિસ થાય છે. માથામાં થતી ઈજાઓ મગજને અસર કરે છે. લોહીના ગઠ્ઠા મગજમાં જામી ગયેલા હોય તો પણ આવું બાળક સીપી થઈ શકે છે. મગજનો લકવો થાય તેવા અજ્ઞાત કારણો પણ છે. બાળકના જન્મ પછી તરત જ કમળો થયો હોય, આવા વગેરે કારણોથી પણ બાળક સીપી થવાના કારણો હોઈ શકે. સીપીના પ્રકાર વિશે આપણે થોડી માહિતી મેળવીશું. સીપીના પ્રકાર અને તેની અસક્ષમતાઓ. પ્રકાર અને અસક્ષમતા. ડિસ્લેક્સિયા વર્ણમાળાની જોડી વર્તન સંબંધી હોય, સમાન ઉચ્ચારણવાળા શબ્દો ઓળખી ના શકે, તેને ડિસ્લેક્સિયા તરીકે ઓળખવામાં આવે છે.
ડિસ્ગ્રાફિયા, લખવાની અસમક્ષમતા, વિચારો લખવાની અસક્ષમતા, વ્યક્તિ લખતી વખતે પોતાની જાત સાથે વાતો કરે છે અને ડિસ્ગ્રાફિયા તરીકે ઓળખવામાં આવે છે. ડિસ્લેક્સિયા, ગણિત કૌશલ્યની અક્ષમતાના નામ, ચહેરા ઓળખવામાં સમસ્યા થવી, ગણિતના ચિહ્નોને પણ ઓળખવામાં સમસ્યા થવી અને ડિસ્લેક્સિયા તરીકે ડિસ્લેક્સિયા, વાણી સંબંધી અસક્ષમતા, બાળક પોતાની અભિવ્યક્તિને બોલી વર્ણવી શકતો નથી, વાણી સંકલનનો અભાવ, આ બધું ડિસ્પ્લેસિયામાં તરીકે ઓળખવામાં આવે છે. ડિસ્પેક્સિયા, લખવામાં, ચિત્રો બનાવવામાં સમસ્યાઓ ઊભી સર્જાય છે. રજૂઆત કરતી વખતે આગળની લાઈન પાછળની લાઈન વિશેની સમસ્યાઓ સર્જાય, તેને ડિસ્પેક્સિયા તરીકે ઓળખવામાં આવે છે. ડિસઓર્થોગ્રાફિયા, વર્તન વિવેક પર સમસ્યા સર્જાય, શબ્દોના ઉચ્ચારણ સાચા બોલી શકતો નથી, દાદા નામને બદલે માન બોલે, તને બદલે ન બોલે, સને બદલે શ બોલે, આવું બધું ઘણી બધી તેમાં વિભિન્નતા જોવા મળતી હોય છે. આને ડિસઓર્થોગ્રાફિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓડી પ્રોસેસિંગ ડિસઓર્ડર, વર્ગમાં શિક્ષક દ્વારા આપેલા સૂચનો પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી, આડાવડા પોપા મારે છે, શબ્દો પર મુશ્કેલીઓ સર્જે છે. આને ઓડિટરી પ્રોસેસિંગ ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિઝ્યુઅલ પરસેપ્શન ડિસઓર્ડર, દ્રશ્ય પ્રત્યક્ષની ક્ષમતા ઉપર અસર પડે છે. બાળકની સામે કોઈ ચિત્ર મૂકીને હટાવી લેવામાં આવે અને બાળક તો ચિત્ર ઓળખવામાં મુશ્કેલી સર્જાય, ફરીથી બતાવવું પડે છે. આને લીધે આવી બધી સમસ્યાઓ ઉદ્ભવતી હોય તો વિઝ્યુઅલ પરસેપ્શન ડિસઓર્ડર તરીકે તેને ઓળખવામાં આવે. સેસેસરી ઇન્ટિગ્રેશન, ઇન્દ્રિયોમાં સન્મય થતો નથી, સૂંઘવું, સાંભળવું, જોવું વગેરે સંકલન થતું નથી. અને સેન્સેસરી ઇન્ટિગ્રેશન તરીકે ઓર્ગેનાઇઝેશન લર્નિંગ ડિસઓર્ડર, બાળકના સંકલન કરી શકતું નથી. દાખલા તરીકે 10 મુદ્દા આપ્યા હોય, બાળક દરેક મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી અને ઓર્ગેનાઇઝેશન લર્નિંગ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. સીપી, બાળકને આપવામાં આવતી ટ્રીટમેન્ટ, સારવાર, કસરત, આવા બાળકને મેડિકલ સારવાર આપી શકાય. શરૂઆતના તબક્કામાં ફાયદો થાય, પરંતુ લાંબી અવસ્થા દરમિયાન ફરક પડતો નથી. આવા બાળકોને ટ્રીટમેન્ટ દ્વારા પણ કોઈ પણ જાતની ફરક પડતો નથી. આજકી આવવાથી સમસ્યા મેડિકલ સારવાર આપી શકાય છે. ખેંચ આવી, આવું બધું ગમે તે પ્રોબ્લેમ ઊભા થાય ત્યારે તેને મેડિકલ સારવાર આપી શકાય છે. એક્યુપ્રેશનલ થેરાપી આપી શકાય છે. નાની મોટી વસ્તુઓ પકડવામાં કસરત કરાવી, ફાઇન મોટર, ગ્રોસ મોટર પકડવામાં તેને તકલીફ ઊભી થતી હોય કોઈ પણ વસ્તુ, તો ફાઇન મોટર, ગ્રોસ મોટર એક્યુપ્રેશનલ થેરાપિસ્ટ દ્વારા તેને કસરત કરાવી શકાય છે. સતત બાળક પ્રેરિત થતો હોય, મેડિકલ સારવાર લઈ શકાય છે. બાળકને ઘરના ત્રિકોણ ખૂણામાં ટેકો લઈને બેસાડવું, પગ લાંબા રાખવા, જેથી બાળક ક્ષમતામાં વધારો થાય છે અને સ્વતંત્ર બને છે. આવી ક્રિયાઓ આપણા ઘરના ખૂણામાં પણ કરી શકાય છે. બાળકને ઊંચાઈએથી થોડો ઊંચે રમકડું હોવાથી બાળકને પકડવાનો ટ્રાય કરાવવો, પ્રેક્ટિસ કરાવી. બાળક વસ્તુ પકડવામાં ડોક ઊંચી કરે છે, અને પ્રેક્ટિસ
કરાવવાથી આ બાળકમાં થોડો ફેરફાર પણ આવે છે. બાળક નાનું હોય તો તેને છતો સુવડાવીને ચપટી વગાડી, ઘોઘરાનો અવાજ કરીને, હળવી સિસોટી વગાડીને બાળકને જમણા હાથે જમણે ડાબે જુએ છે તેવી પ્રેક્ટિસ કરાવી. બાળકને આ બાજુ જોવડાવવું, પેલી બાજુ પણ જોવડાવવાની આપણે થોડી ઘણી પ્રેક્ટિસ કરાવવી જરૂરી છે. બાળકને ઢગલામાંથી અમુક વસ્તુઓ પકડવાની સૂચનાઓ આપવી, જેથી કોઓર્ડિનેશનમાં વધારો થાય, બાળકને થોડી સમજૂતી આવે, બાળક પકડવામાં મુશ્કેલી ન પડે. સોફ્ટ બોલ હાથમાં પકડાવી દબાવી પોળાના સ્નાયુઓને કસરત મળે, તેમજ હાથની પકડમાં ક્ષમતા વધારો થાય છે. આમ આપણે સીપી બાળકની સંભાળ રાખી શકીએ છીએ. સીપી બાળકની જેના ઘરમાં છે તેના માતા પિતાને વિશિષ્ટ શિક્ષક દ્વારા તેમને ના ખબર હોય તો કાઉન્સિલિંગ કરવું, તેમને એક્યુપેશનલ થેરાપી વગેરેની માહિતી આપવી, અમુક સમજૂતી આપવી, તે આપણી ફરજ છે. મિત્રો, આ સીપી વિશેના પૂરતી સમજૂતી આપી. જય હિન્દ, જય ભારત.